તો ગીર સોમનાથમાં વરસાદી માહોલ વચ્ચે જંજીર ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠી જંજીર ધોધની સુંદરતા। જંજીર ધોધના મનમોહક દ્રશ્યો જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। ધોધ સુધી પહોંચવાના રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે। જંજીર ધોધના આ દ્રશ્યો છે। ગીર સોમનાથમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો અને જંજીર ધોધમાં નયનરમ્ય દ્રશ્ય અત્યારે સામે આવ્યા છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ધોધને જોવા માટે આવી પહોંચ્યા છે, પરંતુ આ સાથે તંત્ર દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ધોધની એકદમ નજીક ન જવા માટેની પણ અપીલ કરવામાં આવી અને જે રસ્તો છે જંજીર ધોધ સુધી પહોંચવાનો જે રસ્તો છે ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયેલા છે। રોહિત, ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ પડ્યો, જંજીર ધોધના આ નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા છે, પરંતુ આ સાથે પ્રવાસીઓને સાવધાની રાખવાની પણ ખૂબ જ જરૂર છે। ચોક્કસથી જે જંજીર ધોધ છે તે અતિ લોકપ્રિય ધોધ છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધોધ તરફ આવતા હોય છે, પરંતુ છેલ્લા જે 3 દિવસથી જે ગીરમાં જે અતિ ભારે જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ઉપરવાસમાં જે સિંગવડા ડેમ છે તેમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે અને તે પાણી હવે સીધું જંજીર ધોધમાં આવી રહ્યું છે, જેથી કરીને જંજીર ધોધની અંદર અત્યારે રમણીય નજારો જોવા મળી રહ્યો છે, મનમોહક નજારો જોવા મળી રહ્યો છે અને ખોફનાક પણ નજારો જોવા મળી રહ્યો છે। ધોધ પોતાની ક્ષમતાથી પણ વધારે અત્યારે વહેવા લાગ્યો છે। છેલ્લા 3 દિવસથી ધોધ છે તે આ રીતનો જ વહી રહ્યો છે અને ધોધની આસપાસ ન જવા માટે પણ પ્રશાસન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે। સાથોસાથ જે આ જંજીરનો ધોધ છે તે સિંગવડા નદીમાં હજુ પણ જે ગીરમાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે હજુ પણ મોટા પ્રમાણમાં જે પાણીનો પ્રવાહ છે તે ધોધમાં આવી રહ્યો છે। જી રોહિત, આભાર તમામ વિગતો માટે।